અરે રમેશભાઈ એ 251 ચાંદલો કર્યો છે, બને નહીં. કેટલો કરે? ખાલી 250. આપણે ઇનામ છે ને 2500 રૂપિયા ચોલ્લો કર્યો તો. હવે ને હવે શું કરવાના? ખાલી 250 ચોલ્લો કરીને ઉભા થઈ ગયા. કશો વાંધો નહીં, પાછા એમના પ્રસંગ નહીં આવતા. અમાર તો બુન કોઈ કમી નહીં, ભગવાને ઘણું બધું આલી છે. પણ આ તો વ્યવહાર કહેવાય ને, વ્યવહાર ના થાય ને એ માણસ ને કોઈ ના પહોંચે. આજ પછી મોટા ઉપાડે જશો ને તો તમારી વાત છે. આ તાર જમાઈ હાવ ઘર ખોયો છે, મોટો પેહી જાય છે તે. એમની તો છાટવાની આવે છે. કયું આલી નું ભરી જાય આપણને. અમાર તો એમને ચોલ્લો નતો કર્યો ને તોય 1.5 લાખ રૂપિયા ચોલ્લો આવ્યો તો. એમને તો 70,000 આઈને ઊભું રહી ગયું તું. અમે તો વ્યવહાર કર્યો છે એટલે અમને ખબર પડે. એમને તો વ્યવહાર જ નહીં કરે, હું તંબુરાની ખબર પડે. હવે તો એમનો પ્રસંગ આવે ને અને આપણે આ 51 રૂપિયા ચોલ્લો કરી હું તો આ ઊભી થઈ જાય. એમને ખબર પડે છે અમને વ્યવહાર થાય છે. ના ના બધું યાદ આવે ને. વિચિત્ર છે, હા વિચિત્ર. એની બૈરી તો હાલ નાગી છે. હારી હત્તા જોડે ફરે, મને બધી ખબર. અરે આ તો બીજા રમેશભાઈ 251 ચાંદલો કર્યો છે. આપણા રમેશભાઈ તો 5000 કર્યો છે. પેલા નહીં કેવાતું કોમ હું તો બાકી બેઠી કર. રમેશભાઈ ચોલ્લો જ નહીં કરે. મને બધી ખબર છે. તમે છે ને મારી આબરૂ કાઢવા માંગો છો. ઓછા નહીં તમે. આ લુચ્ચા છો, લુચ્ચા.